રામ રામ સીતારામ જય શ્રી કોતેરમાં કેમ છો બધાય મજામાં અને અમે પણ મજામાં બધાને ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે 7:30 અને જો તાજે તડકો અત્યારે મેં સુરત દેખાય છે જો અહીંયાથી તમને દેખાતા જ હશે કદાચ આજે સુરત દાદાનું થોડુંક આગમન થયું છે ને તડકો પડ્યો છે એટલા દિવસથી તો તડકો જ નથી તો આજે થોડોક તડકો પડ્યો છે તો કપડાને સુકાઈ જાય વહેલા ફટાફટ નાખી દો અને વિશાખાને આજ નાસ્તામાં ને વઘારેલા ભાત લઈ જવા છે તો એની બધી તૈયારી થઈ ગઈ છે શાકને બધું સુધારાઈ ગયું છે તો હવે ભાત વઘારી અને પછી એને ઉઠાડીશ 7:30 8 વાગે ઉઠાડીશ પછી એને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જઈશ તો જો આજે હવે કેટલા દિવસથી વરસાદ બંધ જ નહોતો થતો આજે કદાચ એવું લાગે છે કે બંધ થઈ જાય કારણ કે અત્યારે મેં સુરત દાદાના દર્શન થઈ ગયા છે તો ચાલો તમને બતાવું જો અત્યારે મેં થોડોક તડકો હોય જો સુરત દાદા બહુ દેખાતા તો નથી હવે ચારી આડે આવે છે ને સામું પણ આજે થોડોક તડકો હોય ને એવું દેખાય છે અત્યારે મેં જોવા કબૂતર બેસી ગયું છે જો આ ભાત માટે હે ને બધાય શાક સુધારી ગયા બટેટું આ મકાઈ બાફી નાખી ટમેટું કેપ્સિકમ ગાજર ડુંગળી કોથમરી લીંબુ અને આ લીમડો બધું તૈયાર થઈ ગયું છે અને અહીંયા જો ગેસ ઉપર મૂકી દીધી છે તેલ મૂકી દઉં અને આ ભાત આમ તો ચડી ગયા છે હવે એને ખાલી ઓલામ નાખીને વઘારવાના જ છે તો ચાલો ફટાફટ પહેલાં એ કામ કરી નાખીએ અને પહેલાં ઓલીને સ્કૂલે મૂકી આવીએ વિશાખા કઈ બાજુ ક્યાં કહા જા રહી હો સ્કૂલ पे જો વિશાખા તૈયાર થઈ ગઈ અને સ્કૂલે હવે એને મૂકવા જાઉં છું વાગ્યા છે 8:30 તો ચાલો વિશાખાને સ્કૂલે મૂકી આવીએ જો હું વિશાખાને મૂકીને આવતી રહી અને હવે ભાત ખાવા બેઠી છે ભાત ને છાશ લઈને બેઠી છું જમીને પછી કામ કરવા ચડું કારણ કે હજી કામ બધું પડ્યું છે તો પહેલાં પેટ પૂજા થઈ જાય તો પછી મજા આવે કામ કરવાની તો હાલો પહેલાં વઘારેલા ભાત ખાવા અને પછી કચરાને પોતાને વાસણ કપડાં ને બધું ચાલુ કરશું ધીમે ધીમે જો વાગ્યા છે હે ને 6:30 અને આજે વિશાખાને હે ને ક્યાં જવું છે વિશુ ગાર્ડનમાં જવું છે વિશાખાને આજે તો મમ્મી દીકરી 2 વાગ્યાને સૂઈ ગયું હતું ને 6 વાગે ઉઠ્યું પણ આજે રસ્તામાં એને મેં કીધું હતું મમ્મા તમે મને કેદીકના ગાર્ડનમાં નથી લઈ ગયા તો મેં કીધું હાલ આજે ગાર્ડનમાં લઈ જાઓ તો જો અમે બે મમ્મા દીકરો તૈયાર થઈ ગયા છે અને 6:30 થયા તો પહેલાં ગાર્ડન જઈ આવીએ અને આવીને પછી રસોઈ બાકી છે હજી કરીએ તો એના માટે વોટર બોટલ અને એનો નાસ્તો લઈ દીધો છે નાસ્તો કરાવી લીધો છે એટલે ગાર્ડનમાં રમી આવીએ શું કહેવાનું છે વિશુ જવું છે ને ગાર્ડનમાં તો જો શું હોય લસણપટ્ટી હા ચિકા અરે વાહ પછી બીજું મને ખબર નથી ત્યાં હોય તો ચાલ જાય તો ખબર પડે કા ત્યાં વિડિયો ઉતારશું હા ત્યાં વિડીયો ઉતારશું અમે ત્યાં તમને વિડીયો ઉતારીને બતાવશું ઓકે તો ચલો બાય બાય કરી દો તમારે બધાને આવું પૂછતો તમારે બધાને આવું ગાર્ડન મજા આવે હો વિશાખાને તો બહુ મજા આવે ગાર્ડનમાં કા ત્યાં ઠંડી હોય ઠંડુ હોય અરે વાહ પછી ત્યાં મસ્ત ગાર્ડન છે ને તો ત્યાં બેસીને નાસ્તો કરશે વિશાખા અને એન્જોય કાલે એને રજા છે ને તો મેં કીધું હાલ આજે લઈ જાઉં કે મોડું જરીક રસોઈને સુવાનું મોડું થાય તોય વાંધો ન આવે સવારે કાલે એને ગણેશ ચતુર્થીની રજા છે ને કાલે તો ગણપતિ દાદા આવશે પછી શું કરે આજે એને ગણપતિ દાદાની સ્ટોરી કહી છે ગણપતિ દાદા શું કરે એ તો છેલ્લે એને પાણીમાં પધરાવવાના હોય ઓકે એને આજ સ્કૂલે સ્ટોરી કરી હતી કા તો ચલો બાય કરજો જો અમે પહોંચી આવ્યા છે ગાર્ડન અને વિશાખા હિચકવા માંડી છે એને હિચકો બહુ ગમે એટલે આવ્યા ભેગી હિચકે જ બેસી ગઈ છે અને ઘણા બધા છોકરા અહીંયા હિચકે નસરે છે જો વિશાખા અહીંયા હિચકે હિચકવા માંડી છે અને અહીંયા જો છોકરાઓ બધા હિચકે ને કોઈ મોટી ઉંમરના બાન દાદા નો એને એક્સરસાઇઝ કરવી હોય તો એના બધાય થોડાક છે મશીન ને આવું જો આ બધાય તો આમાં એક્સરસાઇઝ કરે અને છોકરાઓને બા દાદા લઈને આવે તો રમાડે અમુક એના મા બાપ આવે અમુકના બા દાદા આવે એટલે છોકરાએ હચવાય ને બા દાદાને એક્સરસાઇઝ થાય ને ટાઈમે નીકળે ને અહીંયા બધા હચવાય ઘરે તોફાન કરતા હોય ને એના કરતાં તો આજે મેં કીધું હાલને હું લઈ જાઉં થોડીક વાર કેદીની કીએ છે તો અને અહીંયા મારા જેવું જો આ બાખડે બેસી જાય અને જો વિશાખા હવે લસણપટ્ટી કરે છે હવે થોડીક
બીતી નથી મોટી લસરપટ્ટીમાં જવામાં. પહેલાં તો થોડી ઓછી જતી, હવે તો મજા જાય આવી? છે. હમણાં જો ત્યાંથી ચડીને પાછું એને હે ને બાજુમાં કોક આવે ને તો એને બહુ મજા ન આવે. એમ કે મમ્મા અહીંયા બાજુમાં એકલીને બધું ડેડી એકલીને બધું કરવું હોય, એટલે તો પછી કોઈક બાજુમાં આવે ને તો થોડીક વાર ઊભી જાય. હવે હમણાં જોહે કે કોઈ દીજ પાછળ આવે છે, જોવે જોવે પાછળ કોઈ આવે છે, એટલે એવી રીતે વિશાખાને થોડીક તકલીફ પડે પણ વાંધો ન આવે, ચાલ્યા રાખે. એ આવી શું ક્યાં બેઠી? राइड में तो क्या है? चक्कर आता है तो अब बस करो, घर जाना. જો અહીંયા વિશાખા હે ને એક્સરસાઇઝ કરે છે, મોટા જેમ કરે છે ને એમ વિશાખા એક્સરસાઇઝ કરે છે. જો કે જો મસ્ત આવડી ગયું છે એમ તો. જો અમે મમ્મી દીકરી અત્યારે આવ્યા છે ઓનેસમાં, અને ઇડલી સાંભાર અને પપ્પા માટે પાઉંભાજી લેવા. તો આજે એ લોકોને બહારનું ખાવાનું મન હતું, તો મને જરાક લેતી આવે તો જો હું ઇડલી સાંભાર અને પાઉંભાજી લેવા આવ્યા છે. તો જો અમે બેસી ગયા છે જમવા. વાગ્યા છે કેટલા? 10 વાગી ગયા છે કદાચ. આજે ઓલી 10:15 થઈ ગયા ને આજે ઓલી ઘરે હતા એટલે હવે હમણાં આવ્યા. હવે આવીને જમવા બેઠા છે. આજે જમવામાં શું છે ખબર? 2 વસ્તુ છે. 2 શું છે વિશુ? જમવામાં પાઉંભાજી અને આ છે સાંભાર, આ 2 ચટણી અને આમાં છે ઈડલી. આમાં છે ઈડલી. એટલે આજે જમવામાં પાઉંભાજી ને ઈડલી 2 છે, કેમ કે મમ્મીને એ લોકોને ખાવું હતું એટલે લેવા ગયા હતા, એટલે પછી વધ્યું હતું તો અમારે કામ આવી ગયું. તો ચાલો બધાય જમવા. જો અહીંયા પપ્પા દીકરી બેસી ગયા છે. વિશાખાએ તો આમ બાની ઘરે જ જમી લીધું છે. અમે 2 બાકી છે તો હવે અમે જમી લઈએ.